सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। नमः श्री शंकरानंद नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। या शक्ति कल्पयेद्यो न सा सद्योऽन्योरभिन्नता। या शक्ति कल्पयेद्योमः सा सद्योऽन्योरभिन्नता। आभाग्यधर्मदन्वित्वं यत्यासीनावकल्पये। आपाद्यधर्मधर्मित्वं व्यज्ययेनावकल्पये। सतो व्योमत्वमापन्नं योनः सत्तां तुलौकिकाः। सतो व्योमत्वमापन्नं व्योम्नः सत्तां तुलौकिकाः। तार्किकाश्चावगच्छन्ति मायायामुचितं हि तत्। तार्किकाश्चावगच्छन्ति मायाया उचितं हि तत्। यद्यथा वर्तते तस्य तथात्मं भाति मानतः। यद्यथा वर्तते तस्य तथात्मं भाति मानतः। अन्यथा त्वं भ्रमेति न्यायोऽयं सार्वलौकिकः। अन्यथा त्वं भ्रमेति न्यायोऽयं सार्वलौकिकः। पंचदशिया का द्वितीय प्रकरण नाम से महाभूत विवेक प्रकरण। महाभूत विवेक एवं पंचमहाभूत आणि अधिष्ठान सत्तत्व ब्रह्म तत्व एवं विवेक पंचमहाभूत पांच अलग अलग करवाना है, परंतु महाभूत हमें सब तत्वों विवेक सर्वप्रथम महाभूत जे आकाश है, आकाश हमें सब तत्वना संदर्भમાં વિવેક કરાવવામાં આવે છે અને જે પણ પ્રમાણ યુક્તિ આદિનો આધાર હોય આકાશ અને સતત્વનો વિવેક કરાવ્યો
એવું સર્વનો આધાર લઈ પછી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીનો પણ વિવેક ધરાવે છે. તો અહીંયા સર્વપ્રથમ આકાશને લઈને વાત કરવામાં આવી રહી છે, જેમાં દર્શાવે છે કે જ્યારે કહેવામાં આવે છે કે આકાશ અસ્તિ, આકાશ છે, તો અજ્ઞાની અવિવેકીને એવું સમજમાં આવે છે કે આકાશની સત્તા છે, આકાશમાં સત્તા છે, આકાશની સત્તા છે. પણ વિવેક થતા સમજમાં શું આવે છે? સતમાં આકાશ છે. અને સતમાં આકાશ છે એનો અર્થ સત્તા સતની જ છે. અને એમાં આકાશ પ્રતીત થાય છે. આ વિવેક છે કે સતમાં આકાશની પ્રતીતિ માત્ર છે, આકાશની કોઈ સ્વયં સત્તા છે નહીં. અને આ વિવેકથી જ સમસ્ત જગતમાં મિથ્યાત્વ નિશ્ચય સંભવ બને છે. એક બ્રહ્મ જ પરમ સત્ય છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવા દ્વિતીય. આજે ઉપનિષદ વચન એ વચનની સત્યતા આ વિવેક થકી જ સમજાય છે. આકાશાદી જગતનું મિથ્યાત્વ સ્પષ્ટ થઈ જાય તો બ્રહ્મનું અદ્વિતીયત્વ તો અક્ષુણ હંમેશા છે જ. તો જે વિવેક કરાવવામાં આવે છે, જે વિચારશીલ નથી, એટલી સૂક્ષ્મતા નથી ધરાવતા, એને એવું થયા કરે કે આ શું આકાશની પાછળ પડી ગયા છે, આકાશની સતની સતની આકાશની આકાશની સતની સતની સતમાં આકાશની. આ બધાનો અર્થ શું? આ બધાનો અર્થ એ જ છે, એ જ સમજાવવામાં આવે છે કે આકાશ અને સત તત્વ બંને ભિન્ન છે. એટલું જ નહીં, સત્તા માત્ર સત્તત્વની જ છે. આકાશની પોતાની સ્વયંની કોઈ સ્વતંત્ર સત્તા છે નહીં. એ સતથી જ સત્તાવાન છે. અને સામાન્ય નિયમ છે, જે પરસત્તાથી સત્તાવાન હોય એ હંમેશા મિથ્યા હોય. જે પરસત્તાથી સત્તાવાન હોય એ હંમેશા મિથ્યા હોય. આ નિયમ છે. આ બધા વિવેકથી એ સ્પષ્ટ થાય છે કે આકાશ બ્રહ્મની સત્તાથી સત્તાવાન છે, સ્વયંની સત્તાથી નહીં. અને એટલા માટે આકાશ મિથ્યા સિદ્ધ થાય છે, સત્તત્વ જ એક પરમ સિદ્ધ થાય છે. આ રીતે પંચમહાભૂતનું વિવેક આચાર્ય કરાય છે. અને એ વિવેકથી જ કે જે પ્રમાણ થકી કરવામાં આવે, યુક્તિ થકી કરવામાં આવે, ત્યારે સમજમાં આવે કે જે વસ્તુનું પ્રમાણથી ભાન થાય એ સત્ય હોય છે. અને જે પ્રમાણથી જેનું ભાન થતું નથી, અન્યથા ભાન થાય છે, તો એ હંમેશા ભ્રમરૂપ હોય છે, મિથ્યારૂપ હોય છે. તો એને છેલ્લા શ્લોકમાં દર્શાવ્યું. અને આવો આ ભ્રમ કેવી રીતે મટે? કહે છે શાસ્ત્ર વિચારથી, શ્રુતિના વિચારથી, એ પ્રમાણથી જ સત્યનું ભાન થાય છે. એના આગળના શ્લોકમાં કહે છે एवं श्रुति विचारात्रा यथा यद्वस्तु भासते
एवं श्रुतिविचारार्थाद्यथाय वस्तु भासते विचारेण विपर्येति ततस्तच्चिन्त्यतां वियत् विचारेण विपर्येति ततस्तच्चिन्त्यतां वियत् एवं श्रुतिविचारार्थाद्यथाय वस्तु भासते विचारेण विपर्येति ततस्तच्चिन्त्यतां वियत् एवं श्रुति विचारात् यथा यद्वस्तु भासते जे वस्तु शास्त्र प्रमाणનો આધાર લીધા પૂર્વે શાસ્ત્ર વિચાર પૂર્વે યથાભાસત જેવી જણાશે તે વિચારેણ વિપર્યેતિ શાસ્ત્ર પ્રમાણ થકી જ્યારે વિચાર કરવામાં આવે તો એનાથી અલગ સિદ્ધ થાય છે. પહેલા જેવું જણાતું હતું સત્ય એના કરતા શાસ્ત્ર વિચાર થકી સત્ય નિશ્ચય કંઈક અલગ થાય છે. જેવી રીતે સત્સંગ પૂર્વે નામરૂપ સત્ય છે એવી દ્રઢ નિશ્ચય હતો, માન્યતા હતી અને નિરંતર શાસ્ત્ર શ્રવણ કરવાથી હવે સમજમાં શું આવે છે? નામરૂપ મિથ્યા છે. એ તો ઘાટ ઘડ્યા પછી નામરૂપ જવા અંતે તો હે મનો હે મનો. આ નરસિંહ મહેતાની પંક્તિ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે. સત્સંગ પૂર્વે પણ સાંભળતા અને ત્યારે જેવો અર્થબોધ થતો હતો એના કરતા અત્યારે જે અર્થબોધ થાય એ કેવો થાય છે? સ્પષ્ટ થાય છે. પહેલા પણ આ વાક્ય અનેક વખત બોલ્યા, અનેક વખત સાંભળ્યું, પણ વેદાંત વિચાર પછી હવે અંતે તો હે મનો એ નામનું તો જુદવા વાત ઘડ્યા પછી આ કેવું થઈ જાય છે? એકદમ સ્પષ્ટ જણાય છે. તો શ્રુતિ વિચાર પૂર્વે જે સત્ય જણાતું હતું અને સત્ય જાણે કે ન હોય તેવું જણાતું હતું, એના બદલે હવે વેદાંત વિચાર પછી જે સત્યવત જણાતું હતું એ મિથ્યા સિદ્ધ થઈ જાય છે અને જે નહિવત જણાતું હતું એ જ હકીકતમાં છે એવો નિશ્ચય થાય છે. એટલા માટે સ્વામી અર્થજાનંદજી મહારાજે એમની ભાષામાં સમજાવતા હોય છે કે અજ્ઞાની મનુષ્યની સ્થિતિ કેવી છે? જેને શ્રુતિ વિચાર નથી કર્યો, સત્સંગ નથી કર્યો, એને શું જણાય છે? તો એને એવું લાગે છે કે આ સમસ્ત જગત જે છે એ જ પરમ સત્ય છે અને જે સચ્ચિદાનંદ બ્રહ્મની વાત કરવામાં આવે છે એ વાસ્તવમાં કઈ છે. એમની ભાષામાં દર્શાવતા એ કે અજ્ઞાની અવિવેકી એવું કે આ સચ્ચિદાનંદ બ્રહ્મ તો શું છે? બધી પોલમ પોલ છે અને ઠસોઠસ તો શું છે? જગત છે. અને જેણે વિવેક કર્યો, વિચાર કર્યો, શાસ્ત્ર પ્રમાણિત વિચાર કર્યો તો એનો નિશ્ચય પછી કેવો થઈ જાય છે? આ જગતમાં બ્રહ્માંડમાં બ્રહ્મ જ બધે ઠસોઠસ ભરાયેલું છે અને નામ રૂપ વાસ્તવમાં શું છે? પોલમ પોલ છે, એ કઈ છે. તો શાસ્ત્ર વિચારથી આ માન્યતા જે છે ત્યારથી કેવી થઈ જાય છે? વિચારેણ વિપર્યેતિ. માન્યતા સુધરી જાય છે, માન્યતા બદલાઈ જાય છે. એવું નથી કે એક માન્યતામાંથી બીજી માન્યતામાં ફરી આવી જાય, એવું નથી. પહેલા માન્યતા હતી અને હવે શું છે? પ્રમાણિત થયેલો
નિશ્ચય છે. માન્યતાની પાછળ કોઈ રીઝન હોતું નથી, કોઈ યુક્તિ હોતી નથી, લોજિક હોતું નથી. પૂછવામાં આવે તો કેમ માનો છો? બસ એવું મને લાગે છે, બધા મૂકે છે એટલા માટે. તો એ માન્યતા કહેવાય. અને નિશ્ચય કોને કહેવાય? કે જે નિશ્ચય પ્રમાણ વિચાર પૂર્વક ઉહાપોહ આગળ પાછળ અનેક પ્રકારે વિચાર કરી અને જે એક નિશ્ચય પર પહોંચવામાં આવે છે. તો નિશ્ચયની પાછળ હંમેશા પ્રમાણ યુક્તિથી વિચાર થયેલો છે. માન્યતાની પાછળ કોઈ વિચાર યુક્તિ લોજિક હોતા નથી. તો અજ્ઞાની મનુષ્ય સમજે છે કે બ્રહ્મ પોલમ પોલ છે અને જગત સાચામાં સાચું છે, થતું થશે. અને જ્ઞાની શું સમજે છે? બ્રહ્મ જ થતું થશે, સર્વવ્યાપક, એના વગર એક કણ પણ નથી. તો એ જ થતું થસ ભરાય, ચૈતન્ય સર્વત્ર થતું થશે. અને નામ રૂપ બધા કેવા છે? પોલમ પોલ છે, પ્રતીતિ માત્ર છે, એનાથી વિશેષ એક છે નહીં, આવે છે અને જાય છે. અને જે આવે અને જાય એ ક્યારેય પણ સત્ય હોતું નથી. તો આ રીતે શ્રુતિ વિચારા પ્રાપ્ત શાસ્ત્ર શ્રવણ પૂર્વે, વિચાર પૂર્વે જે વસ્તુ પહેલા જેવી લાગતી હતી એ વિચારેન વિપરીતી, વિચાર કરવાથી કેવી થઈ જાય છે? એ એનાથી વિપરીત થઈ જાય છે. ત્યારે માન્યતા મારી સુધરી જાય છે. અને માન્યતા સુધરી જવી એનો અર્થ શું? પ્રમાણતઃ પાક્કો નિશ્ચય થઈ જવો. તો નિશ્ચય પછી માન્યતા નથી. માન્યતા તો બદલાતી રહે, આમ થતી રહે, પણ નિશ્ચય થયો તો પછી એ બદલાવાનો નથી. જ્યારે નિશ્ચય પ્રમાણતઃ વિચારપૂર્વક કરવામાં આવે તો આચાર્ય કહે છે કે આ રીતે શ્રુતિ વિચાર કરવો જરૂરી છે. પંચમહાભૂતનો વિવેક કરવો હોય તો ત્યાં પણ શાસ્ત્ર પ્રમાણનો આધાર લઈ અને વિવેક કરવાનો માટે કહે છે તતઃ તચ્ચિંત્યતામ વિયત. માટે આકાશનો પણ એક શ્રુતિ અને યુક્તિના આધારે વિચાર કરો. સત્સંગ શ્રવણ આ જ નિશ્ચય કરાવે છે. મારી માન્યતાઓની જગ્યાએ એ માન્યતાને સુધારી અને મને નિશ્ચય અવસ્થામાં લઈ જાય છે. તો આચાર્ય અહીંયા કહે છે કે આ આકાશ આદિ પંચભૂતનો વિવેક પણ વિચાર પણ શેના આધારે કરો? શાસ્ત્રના આધારે કરો તો સમજમાં આવશે કે વસ્તુતઃ આકાશની સત્તા નથી, બલ્કિ સત્તા બ્રહ્મની જ છે અને બ્રહ્મમાં આકાશ પ્રતીત માત્ર થાય છે. તો આ રીતે આચાર્ય કહ્યું કે શાસ્ત્ર પ્રમાણથી વિચાર કરો. અને કેવી રીતે વિચાર? એમ ફરી પાછું એક દ્રષ્ટાંત આપણી સામે રાખી દે છે કે વિચાર આ રીતે પણ કરાય. આમ તો અનેક રીતે કરાવ્યું. સત અને આકાશનું વિવેક હજુ આગળ દર્શાવે છે આગળના શ્લોકમાં. બિંદે વિયત્સતિ શબ્દ ભેદાત બુદ્ધેશ્ચ ભેદતઃ. બિંદે વિયત્સતિ શબ્દ ભેદાત બુદ્ધેશ્ચ ભેદતઃ. વાયવાદિષ્વનુવૃત્તં સત્નતુ વ્યોમેતિ ભેદધીઃ. વાયવાદિષ્વનુવૃત્તં સત્નતુ વ્યોમેતિ ભેદધીઃ. બિંદે વિયત્સતિ શબ્દ ભેદાત બુદ્ધેશ્ચ ભેદતઃ. વાયવાદિષ્વનુવૃત્તં સત્નતુ વ્યોમેતિ ભેદધીઃ. કેવી રીતે આકાશ અને સત્તત્વ ભિન્ન છે એને બતાવે છે. ભિન્ને વિયત્સતિ,
વિયત યાને આકાશ અને સત્તત્વ આ બંને ભિન્ન છે. કેવી રીતે? શબ્દ ભેદા દુઃખેશ્ચ ભેદતઃ બે રીતે દર્શાવે છે. શબ્દ ભેદ હોવાથી અને જ્ઞાન ભેદ હોવાથી. શબ્દ ભેદ બે શબ્દ તો છે આકાશ અને સત. કહીએ છીએ કે આકાશ છે તો આમાં કેટલા શબ્દ છે? બે શબ્દ છે આકાશ અને છે. બરાબર. તો શબ્દ ભેદા આકાશ એક શબ્દ અને છે અસ્તિ એ એક શબ્દ. સામાન્ય રીતે આપણી વિચાર પરિપાટીમાં ક્યારેય પણ આપણે આવા ભેદની જરૂર નથી. કેટલી બધી વસ્તુઓ પદાર્થોની સાથે આપણે છે આ જોડતા જ હોઈએ છીએ. બલ્કિ એના સિવાય તો વસ્તુની સિદ્ધિ નથી. બહાર બોલીએ કે ના બોલીએ એનો અધ્યાહાર થઈ જ જાય છે. બોલનારની બુદ્ધિમાં, સાંભળનારની બુદ્ધિમાં જે કંઈ પણ પદાર્થનો ઉલ્લેખ થાય છે એની પાછળ હંમેશા સત યાની અસ્તિત્વ છે આ હંમેશા જોડાયેલું હોય છે. પણ બુદ્ધિને ટેવ એવી પડેલી છે કે એક આકાશ, ઘટ, પટ, વૃક્ષ, ટેબલ, મય, વસ્ત્ર આ બધાનો વિચાર કરે. એની સાથે હંમેશા જોડાયેલું રહેતું જે છે એ છે શબ્દનો વિચાર બુદ્ધિ કરતી નથી. આ જ ઘરેમાં એક ચાલતી રહે છે તો વિચાર તો એ પણ માગી લે છે કે આ છે એટલે શું છે. જે વિચાર કરીએ કે આકાશ એટલે શું છે, ઘટ એટલે શું છે, પટ એટલે શું છે, આ પુસ્તક એટલે શું, માઇક એટલે શું, આ બધું આપણે વિચાર કરીએ છીએ જગતના પદાર્થોના સંદર્ભમાં. પણ બધાની પાછળ લાગતું છે એ હકીકતમાં શું છે એનો વિચાર ક્યારેય કરતા નથી. અને એટલા માટે જન્મ સુધી જીવ માર્ગ ખાતો રહે છે. આચાર્ય એ જ સમજાવે છે કે આકાશ છે આવું જ્યારે કહેવામાં આવે છે તો ત્યાં શબ્દ ભેદ છે. શબ્દ ભેદ છે માટે વસ્તુ ભેદ પણ હોવો જોઈએ. શબ્દ ભેદ પુસ્તક, ટેબલ આ બે શબ્દ જુદા છે. આ બે શબ્દ જુદા છે માટે બંને શબ્દના અર્થરૂપ જે વિષય છે એ પણ કેવા હોવા જોઈએ? જુદા હોવા જોઈએ. બે શબ્દથી બે વિષયનો ઉલ્લેખ થતો હોય છે. અહીંયા પણ આકાશ છે આ બે શબ્દ છે એનો અર્થ આકાશ શબ્દનો એક અર્થ છે અને છે શબ્દનો પણ એક અર્થ હોવો જોઈએ. તો શબ્દ ભેદ છે તો પદાર્થ ભેદ હોવો જોઈએ. અને માટે આકાશ અને સત આ બંને કેવા છે? ભિન્ને. વિયત સતી ભિન્ને. શબ્દ ભેદા કારણ કે બંને માટે અલગ શબ્દનો પ્રયોગ થાય છે. આકાશનો ઉલ્લેખ કરવો હોય ત્યારે માત્ર છે બોલી દઈએ એટલે ચાલે? નહીં ચાલે. અને અસ્તિત્વને કેવું હોય ત્યારે આકાશ કહીએ તો ચાલે? નહીં ચાલે. તો બંને શબ્દ કેવા છે? જુદા જુદા છે. શબ્દ ભેદા વિયત સતી ભિન્ને. શબ્દ ભેદ હોવાથી વિયત અને સત બંને જુદા છે. એટલું છે બુદ્ધેશ્ચ ભેદતઃ બંને શબ્દ સાંભળવાથી જે બુદ્ધિ બને છે, જ્ઞાન જે ઉત્પન્ન થાય છે, વૃત્તિ જે બને છે
એ પણ કેવી છે? ભિન્ન ભિન્ન છે. ઘણી વખત એવું થતું હોય કે શબ્દ જુદા હોય પણ એનો અર્થ એક જ હોય. જેમ કે સમાનાર્થી પર્યાયવાચી શબ્દ જુદા જુદા છે પણ એ શબ્દથી જેને કહેવામાં આવે એ કેવું હોય છે? સમાન જ હોય છે. જેવી રીતે કહેવામાં આવે કપડું અને વસ્ત્ર, આ બે શબ્દ જુદા જુદા છે પણ બંનેના અર્થ કેવા થાય છે? એક જ થાય છે. તો શબ્દ ભેદ હોવા છતાં અર્થ એક હોઈ શકે. માટે કોઈ એવું કે આકાશ અને અસ્થિ આ શબ્દ ભેદ હોવા છતાં બંનેના અર્થ એક જ માની લો, બંને એક જ છે. તો આચાર્ય કહે છે કે એવું નથી. શબ્દ ભેદ છે, સાથે સાથે જ્ઞાન ભેદ પણ છે. વસ્ત્ર અને કપડા આ બંને શબ્દથી જ્ઞાન ભેદ નથી થતા. બંનેનો અર્થ કેવો છે? સમાન છે, એક જ જ્ઞાન થાય છે. પણ આકાશ અને છે સત્તા આ બંને શબ્દ થકી ભાન કેવું થાય છે? જુદું જુદું ભાન થાય છે. માટે પણ બંનેને કેવા સમજવા પડે? ભિન્ન સમજવા પડે. આકાશ અને સત બંને જુદા છે. તો આ રીતે ભિન્ને વિયત્સતિ શબ્દ ભેદાત બુદ્ધેશ્ચ ભેદતઃ વાયવાદિષ્વનુવૃત્તં સત ન તુ વ્યોમ ઇતિ ભેદવિધિ. એટલું જ નહીં, વાયવાદિષુ વાયુ આદિમાં અનુવૃત્તમ સત, સત આકાશ સિવાય વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધામાં અનુવૃત્ત રહે છે. જેવી રીતે આકાશ છે કહીએ છીએ એવી જ રીતે વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે આ બધામાં કોની અનુવૃત્તિ છે? સતની અનુવૃત્તિ છે. સતની અનુવૃત્તિ છે. આકાશની અનુવૃત્તિ છે નથી. વાયુ છે કહીએ તો એની સાથે સાથે આકાશ આવે નથી આવતું. તો આકાશ આકાશમાં જ છે, એનાથી આગળ આકાશની અનુવૃત્તિ નથી. માટે સતની અનુવૃત્તિ છે, આકાશની અનુવૃત્તિ નથી. આનાથી પણ શું સિદ્ધ થાય છે? આકાશ અને સત બંને જુદા છે. આકાશ છે, વાયુ છે, જળ છે આવી રીતે જ્યારે કહીએ ત્યારે છે બધામાં અનુવૃત્ત છે. આકાશ અનુવૃત્ત નથી. જ્યારે આપણે કહીએ વાયુ છે એવું કહીએ તો ત્યારે આકાશનું ભાન થાય છે? નહીં થાય. પૃથ્વી છે એવું કહીએ ત્યારે આકાશનું ભાન છે? નથી થતું. તો શબ્દ ભેદ પણ છે, જ્ઞાન ભેદ પણ છે અને અનુવૃત્તિમાં પણ ભેદ છે. સતની સર્વત્ર અનુવૃત્તિ, આકાશની અનુવૃત્તિ થતી નથી. અને માટે બંને કેવા છે? જુદા જુદા છે. સ્પષ્ટ? હવે એક વિવેક કરાયો. હવે આકાશ અને સત તત્વ આ બંનેના ધર્મધર્મી ભાવને દર્શાવી અને ભેદ સિદ્ધ કરે છે. સત્વસ્ત્વનિવૃત્તિત્વા ધર્મિભ્યો નસ્તુ ધર્મતા. સત્વસ્ત્વનિવૃત્તિત્વા ધર્મિભ્યો નસ્તુ ધર્મતા. ધિયાસતપૃથક્કારે બ્રૂहि વ્યોમකිમાત્મકम्. धियासतपृथक्कारे ब्रूहि व्योमकिमात्मकम्. सत्त्वस्त्वनिवृत्तित्वात् धर्मिभ्यो नस्तु धर्मता.
धियासतं पृथक्कारे ब्रूहि व्योमकिमात्मकम् आकाश અને સદબ્રહ્મની વચ્ચે જે ભેદ છે એ ફરી દર્શાવે છે. સદવસ્તુ અધિક વૃત્તિ દ્વાર. સદવસ્તુ જે છે એ વ્યાપક છે, વધારે જગ્યામાં છે. અધિક વૃત્તિ આવે લેવી અને અધિક વૃત્તિ આવે વધારે જગ્યામાં લેવી. સદવસ્તુ અધિક વૃત્તિત્વા ધર્મી. એ શું છે? ધર્મી છે. અને વ્યોમનસ્તુ ધર્મતા. આકાશ ધર્મ છે. અધિક વૃત્તિ સતમાં રહેનારું આકાશ છે. અધિક વૃત્તિ વધારે જગ્યામાં રહેનાર, જેવી રીતે ઘટ, કોળિયું, તાવડી, કડા, આ બધા પદાર્થો છે. અને એ બધામાં શું છે? માટી છે. તો માટી અનેક જગ્યાએ રહેલી કહેવાય અધિક વૃત્તિ. ઘટમાં છે, સતોડામાં છે, કોળિયામાં છે. જ્યારે ઘટ ક્યાં છે? ઘટ છે. જ્યાં ઘટ છે ત્યાં ઘટ છે. જ્યાં સતોડું છે ત્યાં ઘટ નથી. જ્યાં કોળિયું છે ત્યાં ઘટ નથી. માટે ઘટ ઓછી જગ્યામાં રહેનાર છે અને માટી ઘણી જગ્યામાં રહેનાર છે. માટે એને કહેવાય કે માટી કેવી છે? અધિક વૃત્તિ. અનેક જગ્યામાં રહેનાર છે. જેવી રીતે આ ક્લિપ જે હાથમાં છે, તો ક્લિપ આટલી જગ્યામાં છે અને હાથ એનાથી વધારે જગ્યામાં છે. તો આ અધિક જગ્યા એને જે વ્યાપીને રહે એ અધિક વૃત્તિ અને જે ઓછી જગ્યામાં રહે એ ન્યૂન વૃત્તિ. તો ધર્મની હંમેશા અધિક વૃત્તિ હોય અને ધર્મ ન્યૂન વૃત્તિ હોય. તો સદવસ્તુ અધિક વૃત્તિત્વા ધર્મી. સદવસ્તુ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી બધાની પાછળ છે, સર્વત્ર છે. માટે એ અધિક વૃત્તિ કહેવાય. અને મહાભૂત આકાશ એ સર્વત્ર નથી. માટે કેવું કહેવાય? ન્યૂન વૃત્તિ. અને માટે એને ધર્મ કહેવાય. તો આ રીતે પણ સત અને આકાશનો ભેદ છે. હવે આગળ કહે છે ધિયા સતઃ પૃથક કાલે બ્રૂહિ વ્યોમકિમાત્મકમ. વિચાર થકી જ્યારે આકાશને સતથી અલગ કરી દેવામાં આવ્યું, એ સત અલગ છે, આકાશ અલગ છે. સતથી આકાશને જ્યારે પૃથક કરવામાં આવે તો પછી આકાશ કેવું રહે? સતથી આકાશને અલગ કર્યું તો પછી આકાશ કેવું રહે? સત રહે કે અસત? અસત. સતથી અલગ થઈ ગયું તો કેવું? અસત. અસત એટલે જે હકીકતમાં છે, જે મિથ્યા છે. તો સતથી ભિન્ન રૂપે આકાશનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આકાશ અસત સિદ્ધ થાય છે. અસત હોવા છતાં દેખાય તો છે, પણ દેખાવા માત્રથી કોઈ વસ્તુ સત્ય સિદ્ધ થઈ જતી નથી. માટે
સતથી ભિન્ન પૃથક એવું આકાશ વસ્તુતઃ આકાશ રૂપે સિદ્ધ થતું જ નથી. અને જે સ્વતંત્ર વસ્તુ તરીકે સિદ્ધ ન થાય એ કેવું હોય? મિથ્યા જ હોય. અહીંયા ખાસ શબ્દ ધ્યાન આપવાનું છે. ધિયા સતઃ પૃથક્કારે. ધિયા યાની બુદ્ધિ, વિચાર થકી. સત અને આકાશ એવી વસ્તુ નથી કે એને કોઈ ક્રિયા થકી તમે જુદા કરી દો. એ બંને સૂક્ષ્મ છે. સત પણ સૂક્ષ્મ છે, આકાશ પણ સૂક્ષ્મ છે. અને એટલા માટે કોઈ ક્રિયાથી એને જુદા પાડી શકાય નહીં. બનતી હકીકત તો એ છે કે સત વસ્તુથી ક્યારેય કોઈને જુદું નહીં કરી શકે. પણ વિચાર થકી, બુદ્ધિ થકી સમજવાનું છે કે સત સત છે, અસત અસત છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ગીતાજીમાં કૃષ્ણ કહે છે અસતનો કોઈ ભાવ નથી અને સતનો ક્યારેય અભાવ નથી. તો સત સત છે, નિત્ય છે. આકાશ રૂપે આકાશ કેવું છે? અનિત્ય, અસત છે. તો આ વિચાર થકી જ આ કાર્ય કરવાનું છે. એને બીજી કોઈ રીતેથી જુદા પાડીને જોવાના નથી. ઘઉંને કાકરા જુદા પાડવામાં આવે એવી રીતે સતને આકાશને કોઈ જુદા કરી શકાય નહીં. કે નામ રૂપ અને સતને કોઈ પણ નામ રૂપ, આકાશને છોડો, કોઈ પણ નામ રૂપ અને સતને એવી રીતે જુદા કરી શકાતું નહીં. આ જુદા કરવા, ભિન્ન કરવા એનો અર્થ છે એના ઠીક સ્વરૂપને સમજવું કે આકાશ આકાશ રૂપે સત નથી. આકાશની કેવળ આકાશ રૂપે કોઈ સત્તા નથી. એની સત્તા સત થકી સિદ્ધ થાય છે. અને એટલા માટે આ બંનેનો જે વિવેક છે એ વિવેક જ વસ્તુતઃ મુખ્ય જ્ઞાન છે. એ વિવેક જ કરવાનું છે. અને આચાર્યએ અહીંયા વિવેક જ કરાવે છે કે કેવી રીતે સત અને આકાશ બંને ભિન્ન છે. વિચાર થકી એને સમજવાનું છે. યુક્તિઓ થકી, પ્રમાણ થકી એને સમજવાનું છે. એ કોઈ સ્થૂળ રીતે એને ભિન્ન કરી શકાય નહીં. ભિન્ન થાય પણ નહીં. વસ્તુતઃ કોઈ પણ પ્રતિતિ પોતાના અધિષ્ઠાનથી ભિન્ન રૂપે રહેતી જ નથી. જગત પ્રતિતિ પોતાના અધિષ્ઠાન બ્રહ્મથી ભિન્ન રૂપે ક્યાં પ્રતિતિ થવાનું? માટે એ રીતે ભિન્ન કરી શકાય એવું નથી. પણ વિચાર દ્રષ્ટિથી એ સમજવું રહ્યું કે જગત જગત છે અને બ્રહ્મ બ્રહ્મ છે. આત્મા આત્મેવ, અનાત્મા અનાત્મેવ. સતથી જ્યારે આકાશને ભિન્ન કરવામાં આવે તો કેવું સિદ્ધ થઈ જાય છે? અસત સિદ્ધ થાય છે. એટલું જ નહીં, આગળ હજુ દર્શાવે છે અવકાશાત્મકં તચ્ચેતસત્તરિતિ ચિંત્યતામ. અવકાશાત્મકં તચ્ચેતસત્તરિતિ ચિંત્યતામ. ભિન્नं સતો સચ્ચનેતિ વક્ષી ચેત્યાહતિસ્તવ. ભિન્नं સતો સચ્ચનેતિ વક્ષી ચેત્યાહતિસ્તવ. અવકાશાત્મકં તચ્ચેતસત્તરિતિ ચિંત્યતામ. ભિન્नं સતો સચ્ચનેતિ વક્ષી ચેત્યાહતિસ્તવ.
કોઈ કે સતથી આકાશને અલગ કરવાથી આકાશ આકાશ રહી જાય, અવકાશ પ્રદાતું આકાશ જે લક્ષણ જોયું એના આધારે કે છે આકાશ રહેશે. અવકાશાત્મકમ તચ્ચે, અવકાશાત્મક આકાશ રહેશે. પણ સતથી ભિન્ન, સતથી ભિન્ન તો બધું શું હોઈ શકે? અસત જ રહેવાનું છે. કાં તો વસ્તુ સત હોય અને કાં તો અસત હોય. માટે અવકાશાત્મક એવી વસ્તુ જે છે એ પણ અસત જ હશે. અને ભિન્નમ સત અસત્યના અહીંયા જે કહેવામાં આવે છે તાર્કિક સાથેનો આ બધો શાસ્ત્રાર્થ હતો. કદાચ યાદ નહીં હોય, આગળ તાર્કિકનો ઉલ્લેખ આવ્યો હતો એમાં નથી જતી. એ કહેશે કે ભિન્નમ સત, વેદાંતિ કહેશે તમે એને સતથી ભિન્ન માનો. કોને? આકાશને કોનાથી ભિન્ન? સતથી ભિન્ન માનો. અને અસત્ય ન, સતથી ભિન્ન માનો અને સાથે એવું કહો કે એ અસત નથી. આ યોગ્ય કહેવાય? સતથી ભિન્ન અને અસત નહીં એવું એ કહી નહીં શકે, કારણ કે એમના મતમાં પદાર્થોના બે વિભાગ છે, સત અને અસત. વેદાંતિ ત્રણ વિભાગો માને છે. સત અસતની વચ્ચે બીજું મિથ્યા. પણ તાર્કિક એ રીતે માનતા નથી. એકાદ સત માને કા અસત માને. માટે એ જો એવું કે આકાશ સતથી ભિન્ન છે અને છતાં પણ અસત નથી, એમના માટે એવું કહેવું સંભવ નથી. કારણ કે સત્યથી ભિન્ન કેવું અસત જ છે. બે જ કોટી માને છે, બીજી કોઈ કોટી તો માનતા નથી. માટે એવું કે ભિન્ન સતથી આકાશ ભિન્ન છે અને અસત નથી, તો આ એમને વ્યાઘાત દોષ પ્રાપ્ત થાય. સતથી ભિન્ન અને અસત નહીં તો સત પણ નહીં રહ્યું, અસત પણ નહીં રહ્યું. તો એમની મતમાં તો બે જ કોટી છે, અસત હો કા અસત હો, તો બે માંથી એકેય ના રહ્યું. તો એ કેવું થાય છે? વ્યાઘાત દોષથી ગ્રસ્ત થાય છે, કારણ કે બે જ કોટી માને છે. ફરી આગળ પૂછે કે તમે આકાશને અસત સિદ્ધ કરી દીધું, પણ આકાશનો અનુભવ તો થાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધા અસત્કો છે, પણ એનો અનુભવ તો થાય છે, જણાય તો છે. તો એનો ઉત્તર આગળ વેદાંતિ આપે છે. માતી ચેતોતુ નામ ભૂષણમ માયિકસ્ય તત, માતીતિ ચેત્ભાસુ નામ ભૂષણમ માયિકસ્ય તત, યદ સત્ભાસમાનં તத் મિથ્યા સ્વપ્નગતાધિવત, યદ સત્ભાસમાનં તં મિથ્યા સ્વપ્નગતાધિવત, ભાતીતિ ચેત્ભાસુ નામ ભૂષણમ માયિકસ્ય તત, યદ સત્ભાસમાનં તં મિથ્યા સ્વપ્નગતાધિવત. ભાતીતિ ચેત, પેલા કે આકાશ તો જણાય છે, એનું તો ભાન થાય છે. વેદાંતિ કહે છે તમે પૂછતા હો તો ધાતુ નામ ભલે જણાય, અમારા મતમાં તો કોઈ વિરોધ આવતો નથી. અમે એવા પદાર્થોનો પણ સ્વીકાર કરીએ છીએ કે જે ન હોવા છતાં પણ પ્રતીત થાય. તમે સત અસત બે કોટી માનો, જ્યારે અમે સત અસત અને એની વચ્ચે તેની એક મિથ્યા કોટી પણ માની છે.  સત્ય અને જે હંમેશા છે,  અસત્ય અને જે હંમેશા છે.  સત્ય અને જે હંમેશા છે,  અસત્ય અને જે હંમેશા છે.  સત્ય અને જે હંમેશા છે,  અસત્ય અને જે હંમેશા છે.   સત્ય અને જે હંમેશા છે,   અસત્ય અને જે હંમેશા છે.   સત્ય અને જે હંમેશા છે,   અસત્ય અને જે હંમેશા છે.   સત્ય અને જે હંમેશા છે,   અસત્ય અને જે હંમેશા છે.   સત્ય અને જે હંમેશા છે,   અસત્ય અને જે હંમેશા છે.
અને અસત્યને જેનું ક્યારેય અસ્તિત્વ નથી, જેવી રીતે બંધ્યા પુત્ર સસલાનો સિંહણ, આ અસત તુચ્છ વસ્તુ. અને બીજા પદાર્થો કે જે વસ્તુતઃ ન હોવા છતાં પણ પ્રતીત થાય છે. યદ અસત ભાસમાનંતર મિથ્યા. કોને અમે મિથ્યા કહીએ છીએ? યદ અસત ભાસમાન, અસત્યને નથી અને છતાં પણ ભાસમાન થાય છે. રજ્જુમાં સર્પ નથી, અસત નથી, છતાં પણ સર્પ ભાસમાન થાય છે. તો આવા પદાર્થને જ મિથ્યા કહેવામાં આવે છે. યદસત ભાસમાનમ તદ મિથ્યા. આ બહુ સિમ્પલ આચાર્યએ મિથ્યાનું લક્ષણ બતાવ્યું છે. અર્જુનશ્રીના આ શ્લોકમાં તે બહુ પ્રસિદ્ધ છે. યદસત ભાસમાનમ તદ મિથ્યા. જે ન હોઈને ભાસિત થઈ જાય એને શું કહેવાય? મિથ્યા. દ્રષ્ટાંત કે છે સ્વપ્ન રજાદિવત. જેવી રીતે સ્વપ્નના પદાર્થો વાસ્તવમાં છે અને છતાં પણ ભાસિત તો થાય છે, જણાય તો છે. સ્વપ્ન તો બધાને દેખાય છે, અનુભવમાં આવે છે અને સ્વપ્નમાં એટલું બધું દેખાઈ જાય છે. હાથી ઘોડા પણ દેખાઈ જાય છે, પ્લેન પણ દેખાઈ જાય છે, સમુદ્ર પણ દેખાય છે, બધું જ દેખાય છે. વૃક્ષ, રસ્તાઓ, ગાડી બધું જ દેખાય છે. આ બધું તમે જ્યાં સૂતા છો ત્યાં હોવું સંભવ છે? રૂમમાં સંભવ નથી. એટલું જ નહીં, સ્વપ્ન તો અંદર જ દેખાય છે, રૂમમાં પણ નથી, અંદર જ દેખાય છે. શરીરની અંદર પણ આ બધું હોવું સંભવ છે? નથી. સંભવ નથી છતાં દેખાય છે. એ જ તો માયા છે. માયા આ જ તો કરે છે. જે અસંભવ છે એને સંભવ કરી બતાવે છે. વાસ્તવમાં જે છે નહીં, યદ અસત, અને છતાં પણ ભાસમાન છે, તો એને જ મિથ્યા કહેવામાં આવે છે. આકાશાદી પ્રપંચ સમસ્ત નામ રૂપાત્મક જગત એ આવું છે. વસ્તુતઃ છે નહીં અને છતાં પણ પ્રતીત તો થાય છે. એટલા માટે જગત સત નથી, અસત નથી, બલ્કિ કેવું છે? સદસત વિલક્ષણ, અને એને જ કહેવાય મિથ્યા. માટે વેદાંતી કહે છે કે અસત વસ્તુ પણ ભાસિત થાય છે અને અસત વસ્તુનું આ પ્રમાણે ભાસમાન થવું એ તો અમારા માટે ભૂષણ છે, કોઈ ભૂષણ નથી. આકાશાદી પ્રપંચ સમસ્ત જગત મિથ્યા છે અને મિથ્યાનું લક્ષણ જ આ છે કે ન હોવા છતાં પણ ભાસિત થઈ જાય. અમે તો એ માનીએ છીએ અને એટલા માટે નામ રૂપાદી આકાશાદી પ્રપંચ એ ભાસિત થાય છે, પ્રતીત થાય છે. તો એ વાસ્તવમાં શું છે? અમારા માટે તો ભૂષણ જ છે, એ કોઈ દૂષણ નથી. તમે એવું માનશો તો દૂષણ આવશે, કારણ કે સત અને અસત બે કોટી માનો. જ્યારે આપણે તૃતીય કોટી સદસદ વિલક્ષણ એવી પણ એક કોટી જેને મિથ્યા કહેવાય એનો પણ સ્વીકાર કરીએ છીએ. અને એટલા માટે અમારા માટે જગતનું ભાસિત થવું એ કેવું છે? ભૂષણરૂપ છે. અમારા માટે કોઈ દોષ આવતો નથી. આટલું કર્યા પછી આગળ જે છે
ફરી એ જ શંકા, આકાશ અને સતેજ છે. એટલું બધું સમજાવ્યું તો પણ બુદ્ધિ ફરી પાછી ભૂમિ પેલી રીતે આવી જાય છે, ત્યાં જ આવી જાય છે. તો કોઈ શંકા કરે કે બે વસ્તુ હંમેશા સાથે જ ઉપલબ્ધ થતી હોય તો એ ભિન્ન હોતી નથી. બે હંમેશા સાથે જ જેનું ભાન થાય એની વચ્ચે વસ્તુતઃ ભેદ કોઈને બંને જુદી હોઈ શકે નહીં. આકાશ અને છે અસ્થિ આ હંમેશા સાથે સાથે જ હોય છે. તો બે વસ્તુ નિયમથી એક સાથે જ જ્યારે ઉપલબ્ધ થતી હોય તો એમાં ભેદ હોઈ શકે નહીં. તો તમે કેવી રીતે આકાશ અને સતને ભિન્ન ભિન્ન કહો છો? એનો ઉત્તર દૃષ્ટાંતથી આપે છે. જાતિ વ્યક્તિ દેહી દેહો ગુણ દ્રવ્યે યથા પૃથક. જાતિ વ્યક્તિ દેહી દેહો ગુણ દ્રવ્યે યથા પૃથક. વિયત સતોસ્તથે વાસ્તુ પાર્થક્યં કોત્ર વિસ્મયઃ. વિયત સતોસ્તથૈવાસ્તુ પાર્થક્યં કોત્ર વિસ્મયઃ. જાતિ વ્યક્તિ દેહી દેહો ગુણ દ્રવ્યે યથા પૃથક. વિયત સતોસ્તથૈવાસ્તુ પાર્થક્યં કોત્ર વિસ્મયઃ. આચાર્ય ઉત્તર આપતા કહે છે કે ઘણી વસ્તુ જે હંમેશા સાથે જ હોય અને છતાં પણ કેવી હોય છે, અલગ છે. કઈ તો કે છે જાતિ વ્યક્તિ. જાતિ અને વ્યક્તિ જેમ કે આ ગઢ છે. ગઢ આ વ્યક્તિ કહેવાય અને ઘટમાં ઘટત્વ જે છે એ જાતિ છે. ઘટત્વ એટલે હોવાપણું, ઘટ હોવાપણું જેના પરિણામે એ ઘટ કહેવાય છે. તો ઘટત્વ જાતિ છે અને જ્યાં ઘટ ત્યાં શું લેવાનું? ઘટત્વ લે છે. ઘટત્વ હોય ત્યાં ઘટ હોય, ઘટ હોય ત્યાં ઘટત્વ હોય. ઘટમાં જ ઘટત્વ રહે, ઘટત્વ થકી જ ઘટ કહેવાય. તો ઘટ અને ઘટત્વ બંને કેવા છે? હંમેશા સાથે જ હોય છે, છતાં પણ ઘટ આ ઘટ જે છે ત્યાં ઘટત્વ છે. બીજો ઘટ છે ત્યાં આ ઘટ નથી પણ ઘટત્વ છે. ત્રીજો ઘટ ત્યાં પહેલાના બે ઘટ નથી પણ ત્યાં ઘટત્વ છે. માટે સિદ્ધ શું થાય છે? વ્યક્તિ જાતિ એવા છે ભિન્ન ભિન્ન છે. હંમેશા સાથે ઉપલબ્ધ થતા હોવા છતાં, સાથે જ રહેતા હોવા છતાં એ બંને કેવા છે? ભિન્ન છે. સર્વત્ર વૃક્ષ વૃક્ષત્વ, મનુષ્ય મનુષ્યત્વ સાથે જ હોય છતાં પણ મનુષ્ય આવે તો કોઈ એવું કહે છે કે મનુષ્યત્વ આવ્યું, માનવતા આવી, એવું કે નહીં. હંમેશા સાથે છે છતાં પણ બે વસ્તુ કેવી છે? ભિન્ન છે. બીજું દેહી દેહો, દેહ અને દેહ જેવો છે એવો દેહી, આ બંને હંમેશા સાથે હોય છે. દેહ વગર દેહી ના કહેવાય અને
દેહીનો જ દેહ છે. એ દેહી વગર દેહની સિદ્ધિ નથી. દેહી અને જીવ, જે દેહને અહમ તરીકે જે સમજે છે. તો દેહ દેહી બંને કહેવાશે, હંમેશા સાથે ઉપલબ્ધ થનાર છે, અને છતાં પણ બંને જુદા છે. માટે જીવ દેહી અનેક દેહ ધારણ કરે છે. પૂર્વના દેહ બધા છૂટી જાય છે. કોઈ કહે કે પણ જીવ જતો રહે પછી પણ દેહ તો રહે છે. એનો જવાબ એ છે કે દેહ શબ્દ સંસ્કૃતમાં જે અર્થમાં વપરાય છે, દિક ઉપચરિત ધાતુ છે. એના પરથી દેહ શબ્દ છે, જે વૃદ્ધિ પામે છે એને દેહ કહેવાય. મૃતદેહ આપણે દેહને દેહ કહેતા નથી, એ વસ્તુતઃ શું છે? મૃતદેહ છે. એમાં કોઈ વૃદ્ધિ થતી નથી. જીવ હોય તો તેમાં વૃદ્ધિ થાય, એ સિવાય વૃદ્ધિ થતી નથી. માટે એ દેહને દેહ શબ્દથી કહેવાતો પણ નથી. એને કાં તો મૃતદેહ કહેવાય, કાં શબ કહેવાય. પણ વ્યવહારમાં દેહ શબ્દ પ્રયોગ કરી દેવામાં આવે છે, પણ વસ્તુતઃ એમાં દેહ શબ્દ જાતો નથી. તો દેહ દેહી હંમેશા સાથે ઉપલબ્ધ થાય, અને છતાં પણ બંને કેવા છે? જુદા છે. ગુણ દ્રવ્ય, દ્રવ્યમાં કોઈ કોઈ ગુણ હશે, અને ગુણ હંમેશા દ્રવ્યમાં જ રહે છે, પદાર્થમાં જ રહે છે. ગુણ સ્વતંત્ર રીતે રહેતો નથી, હંમેશા એ પદાર્થને જ આશ્રિત છે, દ્રવ્યાશ્રિત છે. એટલા માટે લાલ, લીલો, પીળો કલર એ જે ગુણ છે, એને તમે કેવી રીતે જાણો છો? અલગથી કોઈ પદાર્થથી અલગ રૂપે જાણો છો? આ જાંબલી ક્લિપ છે, જાંબલી કલર ક્યાં છે? આ ક્લિપમાં છે. તો એ હંમેશા દ્રવ્યને આશ્રિત છે. હવે જો ના જાંબલી કલર અલગ હોય, અને કલરમાં પણ શું હશે? કોઈ પાવડર હશે, કોઈ લિક્વિડ જળ પાણી છે. આ બધાથી અલગ રૂપે જાંબલી રંગ જાણો છો? કોઈ પણ દ્રવ્ય વગર જણાતો નથી. એવી જ રીતે કોઈ પણ પ્રકારનો સ્વાદ સ્વતંત્ર રીતે આવે ખરો? મીઠો, કડવો, ખાટો, આ ગુણ છે. એ સ્વતંત્ર નહીં હોય. તો ગુણ હંમેશા દ્રવ્યને આશ્રિત હોય. દ્રવ્ય સહિત જ ગુણની ઉપલબ્ધિ થાય, અને દ્રવ્ય છે એમાં કોઈ ગુણ તો રહેવાનો જ છે. સત્વરજ તમસ તો આવવાના જ છે, બીજું કઈ રહેતો. તો દ્રવ્ય અને ગુણ હંમેશા સાથે ઉપલબ્ધ થાય છે, અને છતાં પણ બે વસ્તુ કેવી છે? ગુણ. આ બધા દ્રષ્ટાંતના આધારે કે છે વિયત સતોહો તથે વાસ્તુ. એ રીતે આકાશ છે, આ નિત્ય આકાશ અને સત સાથે ઉપલબ્ધ થાય છે, અને છતાં પણ અસ્તુ પાર્થક્યમ, એ બંને વચ્ચે દુર્લભતા ભેદ છે. પુત્ર વિસ્મય, એમાં તમને આશ્ચર્ય શું થાય છે? આમાં વિસ્મય પામવા જેવું શું છે? બે સાથે ઉપલબ્ધ થાય, છતાં પણ બે પદાર્થ જુદા હોય છે. આટલા બધા દૃષ્ટાંતોથી તમને દર્શાવ્યું. તો સર્વ રીતે આકાશ અને સતની વચ્ચે આ ભેદ સિદ્ધ થાય છે કે આકાશ
એક પ્રતીતિ માત્ર અસત તત્વ છે અને સત એ જ પરમ સત્ય છે, એ અધિષ્ઠાન ભૂત છે. આ રીતે આકાશ અને સતનો ભેદ દર્શાવ્યો. છતાં પણ સાંભળનાર શિષ્ય કે સમજમાં તો આવ્યું, પણ હજુ એકદમ દ્રઢ થતું નથી, વચ્ચે વચ્ચે હલી જવાનું છે. તો એને આચાર્ય કહે છે કે દ્રઢ નથી થતું, તો કારણ શું છે? વિચાર કરો. શ્લોકમાં આગળ છે, બુદ્ધોપિ ભેદો નો ચિત્તે નિરૂઢિન્યાતિ ચેતના. બુદ્ધોપિ ભેદો નો ચિત્તે નિરૂઢિન્યાતિ ચેતના. અનેકાગ્ર્યાત્ સંશયાદ્વા રૂઢ્ય ભાવોસ્ય તે વદ. અનેકાગ્ર્યાત્ સંશયાદ્વા રૂઢ્ય ભાવોસ્ય તે વદ. બુદ્ધોપિ ભેદો નો ચિત્તે નિરૂઢિન્યાતિ ચેતના. અનેકાગ્ર્યાત્ સંશયાદ્વા રૂઢ્ય ભાવોસ્ય તે વદ. બુદ્ધોપિ ભેદો, આચાર્ય કહે છે કે ભેદ જાણી લીધો અને છતાં પણ ચિત્તે નિરૂઢિ ન યાતિ, છતાં પણ ચિત્તમાં અંતરમાં એ નિરૂઢતા યાને દ્રઢતાને પ્રાપ્ત નથી થતું. આ જ્ઞાન ભેદ બુદ્ધિ બે આકાશ અને સત, આ ભેદ જાણવા છતાં પણ ચિત્તમાં દ્રઢ રૂપે સ્થિત નથી થતું. તદા તો મને બતાવ કે આ જ્ઞાનતાનું દ્રઢ ન થવામાં કારણ શું છે? અનેકાગ્ર્યાત્, તારું મન એકાગ્ર નથી, સ્થિર નથી, કે જેથી કરીને આ વાત, આ વિષય તું ગ્રહણ ન કરી શક્યો, જ્ઞાન ગ્રહણ ના થયું. ચિત્ત એકાગ્ર નથી કે પછી આ વિષયમાં કોઈ સંશય રહ્યા કરે છે. આ બે જ કારણ છે જ્ઞાન દ્રઢ ન થવા માટે. તો આ બે માંથી કયું કારણ છે? રૂઢ્ય ભાવ, નિરૂઢતા, એ સ્થિરતા, જ્ઞાનની દ્રઢતા પ્રાપ્ત ન થવામાં આ બે માંથી કયા કારણ તારા પક્ષે છે? બદલ મને કે એકાગ્રતાનો અભાવ કે સંશયગ્રસ્તતા, આ બે કારણ હોઈ શકે. તો આ બે માંથી કયું કારણ છે જેથી તારું જ્ઞાન નિરૂઢતાની દ્રઢતાને પ્રાપ્ત નથી થતું? આ રીતે આચાર્ય આવી બાબત દર્શાવી અને એના ઉપાય પણ દર્શાવશે. શાસ્ત્રાર્થ હવે સાધનની વાત થાય છે કે આ દ્રઢ કરવાને માટે શું કરવાનું. એના શ્લોકો બહુ ઉપયોગી છે. અને પછી ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.